છે ધ્યાનથી જોજો, દેખાય તો દર્શન કરજો। જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરે બજરંગદાસ બાપુના। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવારમાં અને સવાર આપણે પડી ગયું છે બગદાણા બજરંગદાસ બાપા। હેલો મિત્રો, જય માતાજી, જય મંગલ, જય રામાપીર, રાધે રાધે। બધાના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તમે બધા તો ફરી વખત એક અમારા નહીં પણ વિપુલભાઈના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે જો વિપુલભાઈનો બ્લોગ મેં શરૂ કર્યો છે અને અમે હાલીને જઈએ છીએ બગદાણા, કારણ કે અમારે માનતા છે એટલે વિપુલભાઈ સેજલબેન જો આવે છે। કા શું કહેશો સેજલબેન? બધા જો હાલીને જાય છે, અસ્મિતાબેન માનતા છે તે બગદાણા। હા, અમે જ્યારે લઈ જઈએ છીએ। જો અહીંયા વિજય હલાવે છે। જય માતાજી બધાને। અને અમે જઈએ છીએ અત્યારે બગદાણા। અને જો મિત્રો વિડીયોમાં રે માતાજી બધાને હોના હારાવાના કરે ને આપણે તો બધા હાલીને જઈને આપણે ગાડી અને જો વિપુલભાઈ ગાડી લઈને છે ને અમાર રિયાઝભાઈ ને આપણે તો ગાડી લઈને જ જવાનું છે। કેમ બેટા, ગાડી લઈને જવાનું ને? તમે કોઈ તો સમજતા નહીં હોય ને ઓલા લોકો જો આમ પોતાની મસ્તીમાં હાલાવે છે। જો જો હા વિજયભાઈ, જો 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 આમ જો આવું કાંઈક છે અમારા મહેન્દ્રભાઈ, મસ્તી કરતા કરતા જાય છે બધાને। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। હજી સવાર પડે પછી બગદાણા પહોંચશું, તો જોડાયેલા રહેજો। આપણે ચાલો ગાડી ચાલુ કરી દઈએ। ખોટી થઈ ગયા છે જો જો મિત્રો તળાજા પોગી ગયા છે। સોડા યુવરાજ વાંધો નહીં, હાલ સર આ તો ઠીક આ એક હાથમાં બે ગ્લાસ કેમ છે? સોડા ના સ્પોન્સર કોણ છે ખબર નહીં, પણ પી ને છે એવું છે। અરે કોન્સર દેખાડો, આ નથી, અહીંયા છે। તો હેલો મિત્રો, ફાઇનલી જો આપણે નવા સંગાણા પોગી ગયા છે ના, અમારે વિજયભાઈ ના સબસ્ક્રાઈબર આવી ગયા છે અને અમારા પણ વિડીયો જોવે છે। ચા પાણી લઈને આવ્યા છે। આમાં શું કહો? જો બસ કાંઈ નહીં, વિજય મામા મળીને ખૂબ આનંદ થયો મોટા ભાઈ। તો ચા પાણી લાવ્યા છે ને અમારે મહેન્દ્રભાઈ નાસ્તો કરે છે। શું કહો? જો આ અત્યારે જે સેવા કરે એ જ સાચી સેવા કહેવાય। ચા પાણી બિસ્કિટ ગાંઠિયા ને એવું બધું લઈને આવ્યા છે। હા, જો આ બધું ચા ને એવું લાવ્યા છે। મોટામાં મોટો આભાર કહેવાય। તો રાતના વાગ્યા છે અત્યારે 2 ને અમારા અસ્મિતાબેન થાકી ગયા છે। કેમ હા, થોડાક થાકી ગયા છે। થાકી ગયા પણ અવાજ ચેન્જ થઈ ગયો। જો અહીંયા તો હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો, પછી મળીએ રસ્તે। આપણે તો ગાડી લઈને આવી ગયેલા છીએ। અને અમારા અસ્મિતાબેન થાકી ગયા છે। જો હા, થોડાક થાકી ગયા છે। હવે મોઢા ઉપરથી કહી દે થાકી જાય એવું લાગે છે। અને અમારે જો આ કોઈ થાક્યું નથી। રામ રામ ને સીતારામ। હા, અત્યારે હવે આ બધાની હિસાબે અમારે પૂરો ખાવો પડે છે, એટલે અમે બહુ થાકી ગયા છીએ। આ લોકોના કારણે અમને વધારે થાકોડો લાગ્યો છે। હાલતા નથી એટલે કે થાકોડો લાગ્યો નથી, કારણ કે આપણે એક જ સરખી રેન્જ રાખી છે। સ્પીડમાં કઈ ઘટાડો ન કર્યો, પણ આવડાના હિસાબે ઊભું રહેવું પડે છે। અને અમારા વિપુલભાઈ ને તો બહુ ઊભું રહેવું પડે છે, કારણ કે એને ગાડી રહી કે નહીં તો એટલા માટે। તો ફાઇનલી મિત્રો આપણે જો બગદાણા પહોંચી ગયા છીએ અને પ્રિન્સ સવારમાં તો બગદાણાનો વ્યૂ મંદિરના દર્શન કરાવીશું। જોજો વિડીયોમાં બના રહીજો। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવારમાં અને સવાર પડી ગયું છે આપણે બગદાણા બજરંગદાસ બાપાના ધામમાં। તો આપણે આવી ગયા છે વિજયભાઈ ને બધા હાલીને આવ્યા છે। જો લેરી લાલા જો અમે ભાઈ હાલીને લઈ આવ્યા છે, થાકી ગયા છે, હજી તો ઓટલાય ના સીડાય એવું છે। જો આ બધા ઠાકીને હુતા છે। અને
અમે જે પહોંચ્યા છીએ હવે જવાનું છે દર્શન કરવા, પણ હાથ પગ ધોઈ નાખીએ, કંઈક ફ્રેશ થઈ જાય, પોરો ખાઈને પછી જઈએ દર્શન કરવા. અને આ તમે સામું જોઈ શકતા છો બજરંગદાસ બાપુ બગદાણા ધામ છે. તો જો અંદર શૂટિંગ કરવા દે તો આખો વિડીયો આવશે, નકર અમુક સીન આપશું તમને. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, ગમે તો એક લાઇક કરી દેજો. અને હાલીને આવ્યા હતા એ વિડીયો પણ આવશે, તો જોવાનું ભૂલતા નહીં, આની પહેલાં આવી જશે. તો હાલો ડાયરેક્ટ અંદર જઈને તમને મળાવી. વિપુલભાઈના વ્લોગમાં તમને દર્શન જો ત્યાં અંદર વિડીયો શૂટ કરવા દેતા હશે તો દર્શન કરાવી દઈશું. બાકી તમને બહારનું અહીંથી મંદિર બતાવી દઈ. અને જો અહીંનો નજારો કંઈક આ રીતનો છે ને. અમે અહીંયા નંદીગ્રામ 1માં છે ને આરામ કરતા હતા એવું છે, હાલીને આવ્યા હતા એટલે થાકી ગયા છે. અને અમારા વિપુલભાઈ ને પિંચુભાઈ અને અમારા મહેન્દ્રભાઈ, શું કહો છો? જો મહેમાન લાવ્યા છે અમારા મહેમાનને દેખાડો. અને આ મહેન્દ્રભાઈ જો એની હારે લાવેલા છે. ઠેઠલી ક્યાંથી આવ્યા હારે તો કયો? સાંગાસરથી આવેલા છે. એવું છે એમને? તો જો આ અમારી હારે હાલીને આવેલા છે ને અત્યારે આરામ ફરમાવે છે એવું છે. અને અસ્મિતા તો જો ફૂલ થાકી ગયેલો છે. હાલો મિત્રો, હું છે ને થાકી ગઈ છું અને હવે જવાનું છે દર્શન કરવા. તો હું કેવી લાગુ છું તમે બધા કમેન્ટમાં કહેજો. જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરે. બજરંગદાસ બાપુના દર્શન કરો તમે. તો જો મિત્રો બજરંગદાસ બાપુ વડની અંદર દેખાય છે, પણ તમને દેખાય તો દર્શન કરજો. જો દેખાડું છું તમને, તો અહીંયા આગળ છે, ધ્યાનથી જોજો, દેખાય તો દર્શન કરજો. આ રીતનું છે કંઈક, ને આ રીતની જગ્યા છે એની. દાણા એટલે કે બજરંગ બાપુના ધામમાં આવી ગયા છે. આ તમે જુઓ છો સમાધિ મંદિર છે એક્ઝેક્ટ. અને આ બધા અમારા વિજયભાઈ રીલ ઉતારે છે, અને અલગ અલગ રીતનું આ બધું લોકેશન થાય છે. અને સુપર વ્યવસ્થા છે, ચા પાણી રસોડો આ બાજુ છે, તમે જુઓ છો. તો આવી રીતનું કાંક છે. કાળ ભૈરવ બાપાના મંદિર છે, આ બધું લોકેશન છે, તમે જુઓ. સારી પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ. અને જો સેવા ભાવિક અત્યારે આપણે સેવા કરે છે. સાધુ કોણ બેટા કોણ? ફાઇનલી આપણે જો રમકડા લેવા આવી ગયા છીએ. કુણાલ બધે જ એન્ડ લેમિનેશન છે એમની સામે છે, ભાઈબંધની દુકાન છે. તમે પણ આવો રમકડા લેવા તો એકદમ વ્યાજબી ભાવે તમને રમકડા મળશે. જો આ બધી રીતનું છે. અને એમની દુકાનનું નામ નથી એનું કારણ એક છે, એની સાથે વિજન છે. કુણાલ બધે જ એન્ડ લેમિનેશન દુકાન છે, એમની સામે એક્ઝેક્ટ અહીંયા જુઓ તો મંદિર આવેલું છે. નાથી મંદિરની સામે 5મી 6મી દુકાન છે. આવું છે કંઈક જો. અને ફૂલ રમકડા છે. ને અમે શું લીધું તમે? આ પિંચું આટલું લીધું. આ લીધું, આ લઈ લ્યો. મંજીરા ઘણું હે જો. અને આ એડ્રેસ મેં તમને આપ્યું ને એ પ્રમાણે છે. તો તમે જોજો વિડીયોમાં એટલે ખબર પડી જશે. અને અમારા ભાઈનું નામ છે વિશાલભાઈ. જો વિશાલભાઈ મકવાણા. અને એડ્રેસ હજી એક ફરી તમને દઈ દે. ચામુંડા બજાર છે એમની સામે એક્ઝેક્ટ છે. અને મંદિરની પાસે એટલે કે જો 5મી 6મી દુકાન છે એની બાજુમાં જ છે. આ રીતનું કાંઈક છે લોકેશન. ને મહેન્દ્રભાઈ ઘૂઘરા લઈ લીધા છે 3-4. કેમ જો મહેન્દ્રભાઈ લીધું છે. આપણે તૈયારી કરી નાખી છે. તો પછી અમે જો આ લીધું છે નવી હાટો, એક ઘડિયાળ લીધી છે, એક આ ઘડિયાળ લીધી છે, ખટેરો લીધો છે, હે પિંચું હાટું લીધું છે, આવું કંઈક લીધું છે. તમારે પણ રમકડા લેવા હોય તો ફટાફટ આવજો.